Do not disclose your any economic liabilities or economic situations to anybody in the society. Keep it a top secret. Don't speak anything about your income. Don't speak anything about your expenditures. Don't speak about your wealth and liabilities also. Why to speak? સમાજમાં તમારી આર્થિક સ્થિતિ વિશે બોલવાનું બંધ કરો. તમારી પાસે શું છે, કેટલું છે, કેવી રીતે છે, રોકડ શું છે, બેંકમાં ખાતા શું છે, જમીન કેટલી છે, દાગીના કેટલા છે, મકાનો કેટલા છે, સંપત્તિ કેટલી છે, વાહનો કેટલા છે, આ ચૂપ રહો, બંધ કરો. આ બોલવાનું બંધ કરો. જૂના માણસ તો કહેતા નજર લાગી જશે, ટોકાઈ જશો. આ ખાનગી વસ્તુ છે, જાહેરાત ન કરો. શું કામ છે તમારે? બહુ જાહેરાત કરશો મારી પાસે બહુ સંપત્તિ છે તો બધા લોકોની બહુ આશા તમારી તરફ રહેશે. વધુ લોકો તમારી પાસે માંગવા આવશે, મદદ આપો, અને તમારે ના પાડવી પડશે. પાછું તમારું સ્વમાન ઘવાશે, સમાજમાં તમારું માન ઘટશે. એની પાસે ગમે તેટલો પૈસો હોય પણ મદદ નથી કરતો તો શું કરવા કહેવાનું? અથવા તમારે લાખો કરોડો રૂપિયાની સંપત્તિની દેવું છે, લોકોને ચૂકવવાના છે. હા, તો એ વિશે પણ બોલવાનું બંધ કરો. કેમ કે નહીતર સમાજ તો એ બાબતમાં પણ ચૂપ નહીં રહે. સમાજ ત્યારે પણ કશુંક વિચિત્ર કહેશે કે કોઈ પૈસાદાર નથી, એને તો સમાજમાં કેટલા બધા લોકોના પૈસા લીધા છે, બેંકોના પૈસા લીધા છે, લોકોને પાછા નથી આપતા, વ્યાજ નથી આપતા. પાછી બદનામી થશે. પણ શું કરવા? શું કરવા? કારણ આપવું કે મારી પાસે શું છે ને મારી પાસે કેટલું ચૂકવવાનું છે, કેટલું ભેગું થયું છે, સંપત્તિ, આવકના રસ્તા, દેવું નહીં. મારે કશી એ બાબતની વાત નથી કરવી. બસ